Hello students, good morning to all of you from this virtual classroom Janata Vidyalaya Chalia, and this is English virtual class, and this is for the students of standard 9. Today we are going to study unit number 3, Mohan and his Veena. Before we begin the unit itself, let's try to understand the pre-task given before the unit. દરેક યુનિટમાં આગળ પૂર્વ કાર્ય પ્રી-ટાસ્ક આપવામાં આવે છે અને આ યુનિટનું જે પ્રી-ટાસ્ક તમે બ્લેકબોર્ડ ઉપર જોઈ શકો છો. આની અંદર એક ચાર્ટ આપેલો છે આપણને. એ ચાર્ટ તમારી સરળતા માટે મેં બ્લેકબોર્ડ ઉપર જેવું આવડે એવો પ્રયત્ન કરીને દોરીને તમારી સામે મૂક્યું છે. This is one kind of comprehension, and comprehension is very significant in each and every standard. 9માં 10માં 11માં 12માં બધા ધોરણમાં કોમ્પ્રિહેન્શન વધારે પૂછાય છે. અલગ અલગ પ્રકારના કોમ્પ્રિહેન્શન આવે છે. એમાંનું આ ઇન્ફોર્મેટિવ કોમ્પ્રિહેન્શન કહી શકાય, જેમાં ચાર્ટ આપવામાં આવ્યો હોય અને ચાર્ટની અંદર કોઈ પણ વસ્તુની માહિતી આપવામાં આવી હોય. એ ચાર્ટનો આપણે અભ્યાસ કરવાનો, ચાર્ટને જોવાનો, સમજવાનો અને પછી આ ચાર્ટની નીચે આપણને પ્રશ્નો પૂછ્યા હોય પરીક્ષામાં. દાખલા તરીકે પરીક્ષામાં આવો ચાર્ટ તમને છાપેલો આપ્યો હોય અને પછી નીચે આ ચાર્ટના આધારે પ્રશ્નો પૂછેલા હોય. આમાં પૂરા જવાબ આપવાવાળા પ્રશ્નો છે. યુ હેવ ટુ ગીવ ધ ફૂલ આન્સર. પણ ક્યારેક વૈકલ્પિક પ્રશ્નો પણ આપવામાં આવ્યા હોય તો એના જવાબ તમારે આમાંથી યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર ફ્રોમ ધીસ ચાર્ટ. અને આમાં જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હોય બાળકો, એમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય. તો તમારી ટેક્સ્ટબુક લઈને બેસો તો તમને ચાર્ટને સમજવાની મજા આવશે. એટલે આમ જો તો this is one kind of comprehension. Let's try to understand how to answer the questions given under such kind of chart. આવો ચાર્ટ આપવામાં આવ્યો પછી નીચે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય, એના જવાબ, પૂરા જવાબ કે વૈકલ્પિક પ્રશ્નો પૂછાય તો વિકલ્પોના જવાબ કેમ આપવા, એના માટે શું કરવું જોઈએ તમારે, એ મારે તમને પૂર્વ કાર્યમાં સમજાવું છે. તો તમે ટેક્સ્ટ બુક લઈને બેસો અને 26મા પાના ઉપર on page number 26, open your book on page number 26 and just see, just watch what I am doing. ચાર્ટ સામે તમે ધ્યાન રાખો. પહેલા તો શું સમજવાનું કે ચાર્ટની ઉપરના ભાગે સૂચના શું આપેલી છે. આ સૂચના મેં સાઈડમાં લખી છે કારણ કે ઉપર મેં યુનિટનું નામ લખ્યું છે માટે. સૂચના આવી આપેલી છે, તમે વાંચો. સ્ટડી ધ ચાર્ટ. સ્ટડી ધ ચાર્ટ એટલે કે આ ચાર્ટનો અભ્યાસ કરો. એન્ડ રાઇટ a paragraph by answering the questions. અને પછી આ પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના જવાબ એવી રીતે આપો કે આ ચાર્ટના આધારે આમાં જે માહિતી છે એના વિશે આપોઆપ એક પેરેગ્રાફ તૈયાર થઈ જાય. એવી રીતે આ પ્રશ્નોના જવાબ દેવાના. હજી એક પ્રશ્ન આમાં સમાયો નહીં, એ હું તમને સાથે સાથે વણી લઈશ. પણ 5 પ્રશ્નો મૂકવામાં આવ્યા છે ચાર્ટની નીચે. 5 પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. એ 5 પ્રશ્નોના જવાબ આપ કેવી રીતે આપવાના
એક પેરેગ્રાફ આપણે તૈયાર કરી શકીએ. તો બોર્ડની મર્યાદા છે એટલે બોર્ડમાં સીધું સમાશે નહીં. તો હું તમને પહેલા પૂર્વ કાર્ય આ રીતે કરાવું છું કે પરીક્ષામાં પૂછાય. સપોઝ ધીસ ઇઝ એન એક્ઝામિનેશન પેપર, then how will you study the chart, and then how will you answer the questions, and how will you make or prepare a passage or a paragraph. Okay, તો study the chart આપણે સ્પષ્ટ કીધું છે કે ચાર્ટનો અભ્યાસ કરો. તો એક વ્હીલ આપ્યું છે, એક ચાર્ટ આપ્યો છે. ચાર્ટની અંદર શું માહિતી છે? what is the information in the chart itself? We have to understand that first. We have to study that carefully. Then we will be able to answer the questions easily. આની અંદર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે સંગીતના વાદ્યો અલગ અલગ એના વેચાણ વિશે માહિતી આપવામાં આવી છે. This chart gives us information regarding selling of different musical instruments. So let's try to study the chart. Which kind of instruments are there and what is the selling of a particular instrument according to the chart? If we can understand that, then we can answer these questions in a row. It will become a paragraph automatically then. This is the real comprehension. Are you able to comprehend the chart? તમે પેલા ચાર્ટને સમજો છો? તો હા, તો પછી પ્રશ્નોના જવાબ આપવા સરળ થઈ જાય અને એક પેસેજ સરસ મજાનો આપણે તૈયાર કરી શકશું. એ આપણું પૂર્વ કાર્ય ગણાશે. પછી જ આપણે અઘરા સ્પેલિંગ અને આખા યુનિટની સમજ ભાષાંતર સાથે એ બીજા પાર્ટમાં કરશું. પહેલા પાર્ટમાં આપણે પૂર્વ કાર્યનું કોમ્પ્રિહેન્શનના રૂપમાં સમજવું છે. જુઓ અહીંયા શું આપ્યું છે? ફ્લૂટ. ફ્લૂટ આપ્યું છે. ફ્લૂટ એટલે બાંસુરી, વાંસળી. જે આપણે મોઢેથી વગાડીએ છીએ એ બાંસુરી કે વાંસળી. તો what is the selling of flute? How much is the selling of flute according to this chart? આ ચાર્ટ મુજબ વાંસળીનું વેચાણ કેટલું છે? બાંસુરીનું વેચાણ કેટલા ટકા છે? 14%. 14%. 14% વેચાણ છે. માની લો કે એક ઇન્સ્ટ્રુમેન્ટની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની દુકાન છે, મોટો શોરૂમ છે કે જેમાં માત્ર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ છે એમ આપણે માની લઈએ. એના આધારે આ ચાર્ટ બન્યો છે. તો એની કેલ્ક્યુલેશન પ્રમાણે વાંસળીનું વેચાણ કેટલું છે? 14%. 14% વાંસળીઓ વેચાય છે. પછી બીજું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ, ગિટાર. સેકન્ડ વન ઇઝ ગિટાર. હવે ગિટારનું જુઓ, ગિટારનું વેચાણ અહીંયા. હાઉ મચ સેલિંગ ઇઝ ઓફ ગિટાર? ગિટારનું વેચાણ કેટલું છે? 10%. 10% એટલે 10% ગિટારનું વેચાણ છે. બરોબર? ગિટાર. પછી આપ્યું છે તબલા. તબલા. તબલાનું વેચાણ કેટલું છે? 26%. 26% એટલે કે 26% તબલાનું વેચાણ છે. 26%. અને પછી હાર્મોનિયમ. હાર્મોનિયમનું વેચાણ કેટલું છે? 50%. 50%. આ ચાર્ટને આપણે સમજી લીધો. બરોબર? એક જ મિનિટ.
The selling of flute is 14%, selling of guitar is 10%, selling of tabla is 26%, and selling of harmonium is 50%. આ પ્રમાણેનું વેચાણ છે. આટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવેલા છે. તો ચાર્ટને આપણે સમજી લીધો કે કોઈ પણ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વેચતા સ્ટોરમાં કે દુકાનમાં એનો ચાર્ટ છે એમ માની લો. તો એને એનું સર્વે આપ્યું છે કે અમારી દુકાનમાંથી જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેચાય છે એનો વેચાણનો રેશિયો આ પ્રકારનો છે. 14% વાંસળી વેચાય છે, 26% તબલા વેચાય છે, 10% ગિટાર વેચાય છે અને 50% હાર્મોનિયમ વેચાય છે. ક્લિયર? We have understood the chart. આપણે ચાર્ટ તો સમજી લીધો. હવે આ ચાર્ટના આધારે નીચે 5 પ્રશ્નો પૂછ્યા છે. 5 પ્રશ્નો આપણે સમજી લઈએ કે શું શું પ્રશ્નો પૂછ્યા છે. We have to understand the question correctly, then only we can answer them correctly. તો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? ચોપડીમાં ધ્યાન રાખો. Which is the most popular instrument? Which is the most popular instrument? હવે આ પ્રશ્ન આપણને ક્યારે સમજાય બાળકો? પહેલા તો આપણને સ્પેલિંગ આવડવા જોઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું અને પોપ્યુલર એટલે શું. What is the meaning of popular and what is the meaning of instrument? Instrument એટલે સાધન. અહીંયા આપણે એનો અર્થ વાદ્ય કરીએ કે આ ચાર્ટની અંદર સૌથી લોકપ્રિય વાદ્ય કયું છે? Which is the most popular instrument in this chart? લોકપ્રિય વાદ્ય નક્કી કેમ કરવું? કે which is the most popular? How can we decide that? એવું આપણે નક્કી કઈ રીતે કરી શકીએ? તો ચાર્ટના આધારે જે ઇન્સ્ટ્રુમેન્ટનું વેચાણ એની ટકાવારી સૌથી વધુ હોય એ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપોઆપ નક્કી થઈ જાય. તો સૌથી વધારે વેચાયેલું જેની ટકાવારી સૌથી વધારે હોય, રેટ ઓફ સેલિંગ, એને આપણે પોપ્યુલર કહીશું. તો સૌથી વધારે વધુ ટકાવારી કોની છે? હાર્મોનિયમ. 100% વેચાણમાંથી 50% એટલે લગભગ અડધું વેચાણ, આ બધાની સરખામણીમાં અડધું વેચાણ હાર્મોનિયમનું છે, 50%. એનો મતલબ એમ કરી શકાય કે સૌથી પોપ્યુલર, સૌથી લોકપ્રિય વાદ્ય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? હાર્મોનિયમ. તો આનો જવાબ શું થાય? જવાબ ક્યાંથી શરૂ કરશો? The most popular instrument is harmonium because its selling is 50%. એટલે બે વાક્યો આપણે સરસ મજાના લખી નાખ્યા. Now second question, question number 2. Which is the least popular instrument? Least popular. પહેલા શું આવ્યું? Most popular એટલે સૌથી લોકપ્રિય. હવે આવ્યું છે which is the least popular instrument. Least popular તો છે પણ બીજો શબ્દ કેવો આવ્યો? Least popular એટલે સૌથી ઓછું લોકપ્રિય વાદ્ય કયું છે? સંગીતનું સાધન કયું છે? સૌથી વધુ લોકપ્રિય કયું છે? તો કે હાર્મોનિયમ. હવે આ ચાર્ટ મુજબ સૌથી ઓછું લોકપ્રિય કયું છે? which is the least popular instrument. તો વળી પાછું આપણે ચાર્ટ તરફ જવાનું, એના પરસેન્ટ જોવાના. સૌથી ઓછું વેચાયેલું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? ગિટાર. તો
ગિટારનું વેચાણ કેટલું છે? કુલ વેચાણના 10%. એટલે સૌથી ઓછું લોકપ્રિય વાદ્ય છે. તો લખવાનું જવાબ કેમ લખવાનો? The least popular instrument is guitar. એમાં પછી આપણે પોતાનું એકાદ વાક્ય ઉમેરવાનું બીકોઝ મૂકીને એ સરસ મજાનો પેસેજ તૈયાર થાય. આનો જવાબ આટલો થાય: The least popular instrument is guitar because its selling is just 10% according to the chart. Okay? Question number 3. How many of the students like the flute? શું પ્રશ્ન પૂછ્યો છે? How many of the students like the flute? Flute એટલે બાંસુરી. આ ચાર્ટ મુજબ કેટલા બાળકોને હાર્મોનિયમ ગમે છે? તો આ તમને જવાબ આપ્યો 50%. તો જવાબ શું લખવાનો? 50% of the students like, flute છે 14%. 14%. હાર્મોનિયમમાં પૂછી દઈએ છીએ. How many of the students like the flute? પૂછ્યું છે. મારા મગજમાં હાર્મોનિયમ લઈ ગયું. આ જવાબ દેવાનો છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફ્લ્યુટ ગમે છે? તો 14%. આમાં સ્પષ્ટ જવાબ છે. તો લખવાનું 14% of the students like the flute. થઈ ગયો જવાબ. પછી વચ્ચે એક પ્રશ્ન જુઓ, ચોથો પ્રશ્ન. What is the difference between the popularity of flute and that of tablas? પ્રશ્નને સમજો. તબલા અને બાંસુરી ફ્લ્યુટ, આ તબલા અને આ ફ્લ્યુટ, આ બેની લોકપ્રિયતામાં કેટલો તફાવત છે? આના કરતા આની લોકપ્રિયતા કેટલી વધારે છે? તો આની 26% છે. આનું વેચાણ 26% છે. આનું 14% છે. એટલે ગણી લો 14 ને 6 20 ને 6 26. 14 plus 6 plus 6. એટલે ફ્લ્યુટ કરતા તબલાનું સેલિંગ 12% વધુ છે. 12% વધારે છે. તો આના કરતા આની લોકપ્રિયતા 12% વધુ કહેવાય. તો જવાબ શું લખવાનો? The popularity of tablas is 12% more than the flute. થઈ ગયો જવાબ. અને પછી છેલ્લો પ્રશ્ન 5મો. Which instrument is liked by half of the students? આ ચાર્ટમાં એમ પ્રશ્ન કોઈ કયું વાદ્ય, કયું સંગીતનું સાધન આ ચારમાંથી એવું છે કે જે લગભગ 50% અડધા બાળકોને ગમે છે, અડધ બાળકોને જે ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે એવું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? હાર્મોનિયમ. તો જવાબ શું લખવાનો? હાર્મોનિયમ is liked by half of the students. Understand? હું જે પ્રશ્નના ભાગો જવાબ આપતો જાઉં છું એ પ્રશ્નોને તમે ક્રમમાં ગોઠવતા જાઓ એટલે ચાર્ટ મુજબ સરસ મજાનો પેરેગ્રાફ બની જાય. પછી બીજું કશું કરવાનું રહેતું નથી. આવું તમને કામ આપ્યું છે. આ એક પ્રકારનું કોમ્પ્રિહેન્શન છે. તમારે નોટમાં શું કરવાનું? Which is the most popular instrument according to the chart? એવો પ્રશ્ન થયો. તો સૌથી પોપ્યુલર કયું છે? તો જવાબની શરૂઆત ક્યાં કરવાની? તો પેસેજ બનાવીને લખવાનું. The most, અહીંથી જવાબ શરૂ કરવાનો. ટી કેવો કરવાનો? કેપિટલ. હું તમને લખીને જ બતાવું.
એટલે તમને કઈ અઘરું પડે નહીં. હવે હું આ ચાર્ટ છે બોર્ડ સાફ કરીને બોર્ડ ઉપર લખીને તમને બતાવું છું, એટલે તમને સરળતાથી પેરેગ્રાફ છે તૈયાર થઈ જાય. તમારે એક્ઝેક્ટ શું કરવાનું છે બસ તમારે કોઈને કઈ પૂછવાની જરૂર નથી. હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો જોતા જઈએ અને જવાબ લખતા જઈએ છીએ. પહેલો તો which is the most popular musical instrument? તો સૌથી વધારે લોકપ્રિય વાદ્ય કયું છે? તો દેખાય છે હાર્મોનિયમ. તો લખવાનું પહેલો પ્રશ્ન, harmonium is the most popular musical instrument. બીજો પ્રશ્ન, which is the least popular musical instrument? તો સૌથી ઓછું કયું છે? ગિટાર. લખવાનું guitar is the least popular musical instrument. હજી તમારે કંઈક ઉમેરવું હોય according to the chart. ત્રીજો પ્રશ્ન, how many of the students like the flute? કેટલા ટકા બાળકોને ફ્લૂટ ગમે છે? 14% બાળકોને. તો લખવાનું 14% of the students like the flute according to the chart. ચોથો પ્રશ્ન છે, what is the difference between the popularity of flute and that of tablas? તો લખવાનું the tablas are 12% more popular than the flute according to the chart because there is 12% difference of selling between them. બેની વચ્ચે એટલો તફાવત છે. અને છેલ્લો પ્રશ્ન, which instrument is liked by half of the students? 50% વિદ્યાર્થીઓને કયું વાદ્ય ગમે છે? તો લખવાનું harmonium is liked by the half of the students
according to the information in the chart. This is the passage. We have written a passage by answering the questions given below the chart itself. Pre-task માં જે ચાર્ટ આપ્યો છે, ચાર્ટ ને પહેલા આપણે સમજ્યા. We studied the chart, we understood the chart, then we tried to give answers first, then we arranged the answers of the questions in a chronological order and we wrote a paragraph. આવું આપણે કરવાનું. પરીક્ષામાં તમને પેરેગ્રાફ લખવાનું નહીં પૂછે. પરીક્ષામાં તમને માત્ર પ્રશ્નો આપ્યા હશે, તો વૈકલ્પિક પ્રશ્નો હશે અથવા તો આવા ફૂલ જવાબ આપવાના હશે. આ તો આમાં એક્ટિવિટી આવી છે કે આ ચાર્ટનો અભ્યાસ કરો કેરફુલી, વોચફુલી. પછી 5 પ્રશ્નો આપ્યા છે, 5 પ્રશ્નોના જવાબ એવી રીતે આપો કે પોતે એક પેરેગ્રાફ નું રૂપ લે, પોતે એક પેરેગ્રાફ બની જાય. તો આપણે 5 પ્રશ્નોના જવાબ આપ્યા ક્રમમાં અને આપણે આ છે પેસેજ પેરેગ્રાફ તૈયાર કર્યો. This is the pre-task of unit number 3, Mohan and his Veena. So this was one kind of comprehension, informative comprehension as well. अलग अलग प्रकारना comprehension તમને પરીક્ષામાં આવે છે. Textual comprehension, unseen comprehension, informative comprehension. જે अलग अलग પ્રકારના comprehension તમારે પરીક્ષામાં પૂછાય છે, એમાંનું એક આ. ક્યારેક તમને રેલવે સ્ટેશનનું સમયપત્રક છાપેલું હોય પરીક્ષામાં, ક્યારેક તમને કોઈ ક્રિકેટ બોર્ડની માહિતી આપેલી હોય, ક્યારેક રેલવે સ્ટેશન, ક્યારેક બસ સ્ટેશન, ક્યારેક એરપોર્ટ, એમાં માહિતી આપી હોય. ક્યારેક ક્રિકેટની માહિતી હોય, ક્રિકેટરના નામ હોય, કોણે કેટલા રન બનાવ્યા છે, કોણે કેટલી સેન્ચુરી બનાવી છે, કોણે કેટલી વિકેટ લીધી છે, આવી કોઈ ક્રિકેટની ઇન્ફોર્મેશન હોય. ક્યારેક રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની સમય સારણી હોય, ટાઈમ ટેબલ હોય, કઈ બસ કેટલા વાગે કયા પ્લેટફોર્મ ઉપર આવશે, એનો નંબર શું છે, બસ કઈ છે, વગેરે. આવી કોઈ પણ માહિતીવાળો ચાર્ટ તમને આપવામાં આવે, જેવો મેં તમને બતાવ્યો, તો તમારે શાંતિથી ચાર્ટનો અભ્યાસ કરવાનો અને પછી વૈકલ્પિક પ્રશ્નો હોય તો વૈકલ્પિક જવાબો આપવાના. પૂરા જવાબ હોય તો પહેલા પ્રશ્નને સમજવાનો અને પછી એનો વ્યવસ્થિત રીતે જવાબ આપવાનો. એટલે આપણો એક ગુણ પણ કોઈ કાપી શકે નહીં. તો ધીસ ઇઝ part 1 of unit 3 for standard 9. નવમા ધોરણના વિદ્યાર્થીઓ યુનિટ 3 એનું પ્રી ટાસ્ક એટલે કે પાર્ટ 1 આ વિડિયોમાં મેં તમને પૂરું કરાવી દીધું. હવે આ યુનિટનો પાર્ટ 2 વિડિયો નંબર 2 એમાં આપણે ફરી મળીએ થોડી ક્ષણોમાં જ. 5-10 મિનિટ તમે પણ રિલેક્સ થાઓ, હું પાણી પી ફ્રેશ થઈને પાછો આવી જાઓ અને પછી આપણે યુનિટના અઘરા શબ્દો નોંધી લઈએ અને પછી યુનિટને સમજીએ, શાંતિથી સમજીએ, એટલે આપણું કામ યુનિટનું છે પૂર્ણ થઈ જાય. તો આ વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ. નવા વિડીયોમાં ફરી વખત મળીએ. આશા રાખો, હોપ you all must have enjoyed the pre-task of unit number 3. ચાલો પાછા આપણે થોડી વારમાં મળીએ છીએ. આવજો બાળકો.